हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। आज हम नवीन भाई के गांव का दृश्य आप लोग को दिखाएंगे। मैंने मेरी लाइफ में फर्स्ट टाइम ये दातन को यूज़ किया है टूथपेस्ट की जगह पे। गाँव में लोग ऐसा ही करते हैं। आज का व्लॉग हम लोग हिंदी में नहीं लेकिन गुजराती लैंग्वेज में करेंगे, तो आप इस वीडियो को एंड तक देखना गाइस। चल चालू खवड़ा नहीं खाती। रमन नाटक कर। ઘણા વખત તો પછી સાયકલ ચલાવી। થેન્ક યુ। नवीन भाई नु गाम तो बहुत છે। આ કઈ નદી કહેવાય? ઓરસંગ। મસ્ત જગ્યા છે। નીતિનભાઈ આગળ ચાલે છે।
મિત્રો આપણે હમણાં એક ડેમ જોવા જઈ રહ્યા છે, જે મારી પાછળ જ છે. હું તમને બતાવીશ અત્યારે. કઈ નદી? સિંધરોડ જેવું છે. હા ને? डांस करो क्या? डांस करो डांस. हाँ जा. કપાસ કપાસ. આ મકાઈ આ મકાઈ. હે આ આ આ આ પોટલું લે હું છે આમાં કોઈનું. દેખો મિત્રો, આ ખેતર બંસી કાકાનું છે, જેમાં ઘઉં આવેલા છે. નવીનભાઈનો. નવીનભાઈ અને બંસીભાઈનું. અમારું ખેતર છે. હાજી. કયું ખેતર? આ અમારું ટેકરાવાળું ખેતર છે. નવીનભાઈ, હું બંસીભાઈ મોટા છું, નવીનભાઈ મારાથી નાના છે. અમારું અને અહીંયા શું વાવેલું છે? અત્યારે આ ઘઉંનું વાવેતર છે. તુવર છે, ઘઉં છે. તુવેર અને ઘઉં. આ અમારે તુવરનો પાક છે. આ તુવેર ના, લીલી તુવર છે, સૂકી તુવર છે. આ તુવર છે અમારી. જોરદાર, મસ્ત વાવી છે. આ શું છે? આ કપાસનો છે? કપાસ છે. કપાસ છે. કપાસ છે આ. જોરદાર. આના દાણા કે કેટલા મોટા છે તમે જોજો. બતાવો ફોલીને. જો 5 દાણા છે એક સિંગમાં. જોરદાર. હા, 5 દાણા છે. જોરદાર છે. મસ્ત છે. આપણી સાથે છે મિત્રો નવીનભાઈના મોટા ભાઈ, જેમનું નામ બંસીભાઈ છે. એમણે સારું આપણાને ખેતી વિશે ઇન્ટ્રો કરાવ્યું છે, તમે જોઈ શકો છો એમને. આ તુવર છે અને તુવરનું શાક અમે અત્યારે વીણીએ છીએ. કેટલી ખેતી હશે? અમારે 14 એકર છે. 14 એકરમાં. અને શું શું વાવ્યું છે? અત્યારે તુવર છે, કપાસ છે, ચણા છે, ઘઉં છે, મકાઈ છે. ઓહો, મકાઈ બી છે. બીજા પેલી બાજુ છે ને, બીજા ખેતરમાં મકાઈ બી છે. અહીંયા તુવર, કપાસ ને ઘઉં છે. અને રાત્રે અમારે રખવાડી બી કરવી પડે. પાણી માટે રાતની લાઇટ હોય તો રાત્રે અમારે પાણી વાળવાનું, દિવસમાં હોય તો દિવસમાં. હવે કાલથી એક અઠવાડિયું દિવસ આવશે અમારે પાણી. અરે જોરદાર. જોયું મિત્રો, આમણ કેટલી મહેનત કરે છે. શું છે? ગાય બળદ માટે. ગાય બળદ માટે. ગાય માટે અમારે ખાસ રાખવું. આ શેનું ઝાડ છે? આ બોર છે. એવું? હા, બોરનું ઝાડ છે. બહુ મીઠા. બતાવો બોર. એકદમ જો મસ્ત, એકદમ જોરદાર. જોરદાર. મને પણ એકાદ બે ખાવા માટે આપો. ચોક્કસથી. હાય ગાઈસ, દેખો આ ગામની મોજ. આપણા નવીનભાઈ મારી બાજુ શું થાય? નવીનભાઈ અને
આ બહારનો નજારો બતાવો તમને. ખેતરના વચ્ચે છૂટા છે. રાતે પણ અમે અહીંયા આવ્યા હતા.